શ્રીદત્ત વ્યાસ પ્રસ્તુત આ એક નવું હવું કપલ મકાનમાં ઉપર ભાડે રહેવાયું, નીચે 80 વર્ષ માજીને બાપા એ બે રહ્યા મકાન માલિક, અને આ નવું કપલ ઉપર રહેવાયું. 15 દિવસ થયા, ઓલા ભાઈ નીચે ઉતર્યા, દાદા ફળિયામાં ઊભા હતા ને પગે લાગ્યો સીધો. એ કે વાહ દાદા, શું તમારો પ્રેમ છે. અમારા લગ્નને માંડ હજી 2.5 વર્ષ થયા, તોય અમે કે મહિનામાં 2-3 વખત બગડા છટી બોલાવી. આ 15 દિવસથી આવ્યો હું જોઉં તમે કેટલા શાંતિથી રહ્યો છો. 80 વર્ષની ઉંમર થઈ, મારા બાને તમે ડાર્લિંગ કહીને બોલાવો છો. આટલો બધો પ્રેમ, આનું રહસ્ય શું છે? ત્યારે બાપાએ કીધું કે ગગા, રહસ્ય બહસ્ય કાંઈ નથી, 2 મહિનાથી તારી ડોહીનું નામ મને યાદ નથી. હા, એમ કે નામ યાદ નથી, ઘરમાં કે જાતિ જિંદગી ડખા થાય ને એટલે ડાર્લિંગ કહું. હા, હમણાં એક દી એક ભાઈ મારી આગળ આવ્યા, મને કે દેવેનભાઈ પચવામાં સૌથી ભાઈરે શું? મેં મારી બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યો. મેં કીધું ભાઈ ઘી રહ્યું ને, ઘી પચવામાં સૌથી ભારે ભારે. મને કે હાવ ખોટી વાત. મેં કીધું કાં? મને કે સૌથી ભારે ભારે પચવામાં કોઈ વસ્તુ હોય ને તો ગોરધાણા. એક વાર ખાધા હોય નાખી જિંદગી હેરાન થાય કે પચે જ નહીં ઠેઠ લગી. હું અહીંયા રાજકોટમાં આવ્યો ને બરોબર બપોરનો ટાઈમ હતો, બસ સ્ટેન્ડ આગળથી નીકળ્યો ને તો એક ભિખારી ઊંધો વાટકો કરીને બેઠો. બોલો, મેં કીધેલા તારી માગવાની રીત છે કઈ નવી સિસ્ટમ છે, વાટકો ઊંધો રાખ્યો? મને કે ઘડિયાળમાં જો. મેં ઘડિયાળમાં જોયું 1:30 વાગ્યો હતો. મને કે ભાઈ હવે મારે હુવાનો ટાઈમ થયો. મેં શું વાત કરીશ? મને કે આ હુવાનો ટાઈમ થયો, વાટકો આમ નામ હોય કે કોઈક રૂપિયાનો સિક્કો નાખે અવાજ આવે તો ઊંઘ ન બગડે, એટલે ઊંધો રાખ્યો. મેં કીધું બોલ, આને જમાવટ છે ને બાકી. આ એક ભાઈ વાળ કપાવીને આવ્યા અને એની ઘરવાળી સામે ઉભી. એ કે જો જાનુ, હું વાળ કપાવીને આવ્યો, તારા કરતા 10 વર્ષ નાનો લાગુ છું ને. એ કે શું? એ કે હું વાળ કપાવીને આવ્યો, તારા કરતા 10 વર્ષ નાનો લાગુ છું ને. ઓલીનું મગજ વયો ગયો. એ કે ટકો કરાવીને આવ્યા હોત ને તો જૈનમાં હોત ને એવા લાગત. હા, અને એમાં પાછા બૈરાને તમે નાના થવાનું મોટું થવાનું કહો એટલે એને તો ધનુરવા ઉપડી જાય. ભાઈ, એક જગ્યાએ એક ભાઈએ 180 વખત બ્લડ ડોનેટ કર્યું. ગામમાં અમુક ક્લબ વાળા હતા ને નક્કી કર્યું કે આપણે આ ભાઈનું સ્વાગત કરવું છે, સન્માન કરવું છે. એ 2 માણસને અહીંયા બોલાવ્યા અને છેલ્લી ઘડીએ ભાઈની જગ્યાએ બાઈને ઊભા કર્યા, બેનને ઊભા કર્યા અને એનું સન્માન કર્યું. તો ઓલાની તો ખોપડી હલી ગઈ કે મેં આટલી બધી વખત લોહી આપ્યું 180 વાર અને તમે મારી જગ્યાએ આનું સન્માન કાં કર્યું? ત્યારે આયોજકે કીધું કે જો ભાઈ, આને પીધું નહીં ને એટલે તે દીધું. આને પીધું હોત તો તું 180 વાર ને એક વાર ન દઈ શકે. હમણાં એક જણો મને રસ્તામાં ભેગો થયો. મને કે દેવેનભાઈ, માત્ર 50 રૂપિયામાં હું તમને એક સારામાં સારી ટેકનિક બતાવું. મેં કીધું કઈ? મને કે નંબરવાળા ચશ્મા ઉતારવાની. મેં કીધું ન હોય. મને કે ગેરંટી, 100% ગેરંટી, માત્ર 50 રૂપિયામાં નંબરવાળા ચશ્મા ઉતારવાની ટેકનિક બતાવી દઉં. મેં કીધું આ તો ભાઈ ધંધો કર્યા જેવું, ક્યારેક પ્રોગ્રામમાં મંદી સાઈડ બિઝનેસ કરે. મેં કીધું 50 નહીં હાલે, 100. મને કે બેહો સામે બેઠો. મને કે જો હવે આપણી ટેકનિક શીખવાની રીત ચાલુ થાય છે, તમે ધ્યાનથી સાંભળજો. મેં કીધું બોલો. મને કે પહેલા ડાબો હાથ લેવાનો. મેં કીધું લીધો. પછી જમણો હાથ લેવાનો. મેં કીધું લીધો. એ કે ડાબા હાથે ડાબી દાંડલી પકડવાની. મેં કીધું પકડી. જમણા હાથે જમણી દાંડલી પકડવાની. મેં કીધું પકડી. 2 હાથે ધીમેકથી ચશ્મા ખેંચી મૂકીને ખીચામાં મૂકી દેવા. મેં કીધું આ હું? એ કે નંબરવાળા ચશ્મા ઉતારવાની રીત. ઉતરી ન ગયા. હા, આપણને આ 100ની શીશીમાં ખોટા ઉતારી દીધા. આ એક વખત એક બેનને ખબર અંતર પૂછવા ગયો હું, એના ઘરવાળાનું એક્સિડન્ટ થયું. મેં કીધું કાં બેન શું થયું? મારા ભાઈને કેમ છે, હવે શું તકલીફ હતી? મને કે કાંઈ નહીં ભાઈ, સવારના પોરમાં મને કે આજ તો લીલા શાકભાજીનું શાક ખાવું છે. મેં કીધું કે વાંધો નહીં, આ લ્યો લાલ કલરની થેલી. તમારા ભાઈ લાલ કલરની થેલી લઈને લીલા શાકભાજી લેવા ગયા અને વાંથી એક જુવાનીઓ આવ્યો ને ઉડાડ્યો અને એ રસ્તામાં લાંબા લ થઈ ગયા ને બાકી રહેતું હતું ખૂટિયાએ ઢીક મારી. મેં કીધું ઓહો, બહુ માઠી બેઠી. પછી શું કર્યું બે? પછી હું કરું ભાઈ, કઠોળનું શાક કરીને ખાઈ લીધું. બોલ. એક છોકરો મારી આગળ આવ્યો. મને કે દેવેનભાઈ, આપણી ભાષા છે ને માતૃભાષા શું કામ કહેવાય? મેં કીધું બાપાને બોલવાનો મોકો ક્યાં? હા, એટલે માતૃભાષા કહેવાય. હમણાં એક જણો વકીલ આગળ ગયો. એ જઈને કે મારે કેસ લડવાનો છે. વકીલ કે 50,000 રૂપિયા ફી થાય. કે એટલા બધા તો આપણી આગળ નથી.
એ કે 50,000ની જગ્યાએ સાહેબ બોલી હા મેં નવી ગાડી પડી દઈ દઉં તો ન હાલે. વકીલે મોજમાં આવી ગઈ કે 50,000ની જગ્યાએ 5 લાખની ગાડી આવતી તો આપણને શું વાંધો. વકીલ કે વાંધો નહીં, આપણે તારો કેસ લડી નાખી કે જો હું કેસ જીતું તો ગાડી મારી. ઓલો કે કાંઈ વાંધો નહીં. પછી વકીલને સામે બેઠો તો વકીલ કે તારી ઉપર કેસ છે નો કે બસ આ ગાડી ચોરવા. એક જણા ઉપર કેસ હાલતો હતો, બિચારો જજ સાહેબને મળ્યો ડાયરેક્ટ જઈને. ત્યાં જઈને કે સાહેબ મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, વકીલને દેવા હારું પૈસા નથી, હું શું કરું. જજ સાહેબ કે ભાઈ ચિંતા કરમાં, બહાર જા, 500 રૂપિયામાં ઘણાય વકીલ મળશે, તો બહાર એકવાર જા અને બહાર જઈને કહી છે કોઈ 500 રૂપિયા વાળો વકીલ. આ જજ સાહેબે સલાહ દીધી, બહાર જઈને એને કર્યો ઢંઢેરો પીટવાનું ચાલુ કર્યો કે છે કોઈ 500 વાળો વકીલ, છે કોઈ 500 વાળો વકીલ, છે કોઈ 500 વાળો વકીલ. એક વકીલ આવેલો ઘરવાળી યાર મગજમારી કરી, એ કે અહીંયા આવી તને કીધું કોને 500માં વકીલ જડશે. એ મને તો પહેલા જજ સાહેબે કીધું. એ કે જજ સાહેબને જઈને કહી દેજે 500માં જડતા નહીં, બધા હવે જજ થઈ ગયા. આ એક જણાનો કોર્ટમાં કેસ હાલતો. એ કે જજ સાહેબ હું બહુ દુઃખી છું, મને આ કેસમાંથી બાયણે કાઢો. અને સાહેબ તમને ખબર ન હોય આ બધી દુઃખ મને શું કામ આવે. જજ સાહેબ કે શું કામ આવે. એ કે હું આંગળિયાત છું ને એટલે. જજ સાહેબ કડે ચડી ગયા, એને ખબર નહીં આંગળિયાત એટલે શું. એ કે શું. એ કે હું આંગળિયાત છું ને સાહેબ એટલે મારે ભોગવવું પડે. જજ સાહેબ કે પણ આંગળિયાત એટલે શું એ મને કયો. એ કે જો સાહેબ તમારા બા રાંડે, મારા બાપાનું ઘર માંડે અને તમે ભેગા આવો ને તો તમે આંગળિયાત થયા. આ કેસ મૂક પડતો ને આમાં 6 વર્ષ હલવાડી દીધો. હા સમજી વિચારીને ક્યારે હું બોલું ને એનું ધ્યાન રાખવું પડે. એક જણો વકીલ આગળ ગયો કે સાહેબ મારે છૂટાછેડા લેવા કેટલો ખર્ચો થાય. એ વકીલ કે છૂટાછેડાના ખર્ચામાં તારે 30,000 ગણી લે. એ કે સાહેબ 5,000માં મારા લગ્ન થઈ ગયા, છૂટાછેડામાં આટલો બધો ખર્ચો થાય. વકીલે બહુ સારી વાત કરી કે લગ્નમાં ખર્ચો કર્યો હોત ને તો છૂટાછેડામાં ન થાય. હા એની રીતે જે ગોતે છે ને વગર માંગી સલાહ સમજી વિચારીને પગલા ભરવા, નકર છૂટાછેડામાં બેવડા વરી જાય. એકવાર 3 દેશની પોલીસ ભેગી થઈ, પાકિસ્તાન, આફ્રિકા અને અમેરિકા. એ 3 દેશની પોલીસ ભેગી થઈને એને નક્કી કર્યું કે આપણે પરીક્ષા લેવી છે કઈ દેશની પોલીસ સૌથી વધારે કાર્યક્ષમ છે. તો 3 લઈ ગયા આફ્રિકાના જંગલમાં. ત્યાં જઈને જંગલમાં બેહાર્યા 3 દેશના પોલીસ વાળાને અને સમજાયું કે જો આપણે એક આ વાંદરું પકડ્યું છે, આ વાંદરા ઉપર લીલા કલરના પટ્ટા માર્યા છે, આ વાંદરાને આપણે જંગલમાં છૂટું મૂકવાનું છે અને જોવાનું છે કે કયા દેશની પોલીસ એને કેટલી વારમાં પકડીને આવે છે. સમજી ગયા. એ ક્યાં સમજી ગયા. પહેલો જ વારો આવ્યો અમેરિકા વાળાનો. વાંદરાને છૂટું મૂક્યું, 20-25 મિનિટ થઈ ત્યાં અમેરિકાની પોલીસ વાંદરાને પકડીને હાજર કરી દીધું. કે આ તમારું વાંદરું. કે વાહ વેરી ગુડ, બહુ સરસ. પછી આવ્યો આફ્રિકાની પોલીસનો વાળો. એ અડધી કલાક, પોણી કલાક થઈ ત્યાં વાંદરાને પકડીને હાજર કરી દીધું. એ કે આ તમારું વાંદરું. એ કે વાહ ખૂબ સરસ, બહુ સરસ, બહુ જમાવટ. છેલ્લે વારો આવ્યો પાકિસ્તાનની પોલીસનો. વાંદરાને છૂટું મૂક્યું, અડધી કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 10 કલાક, 12 કલાક, 1 દી, 2 દી, 3 દી થયા. વાંદરું તો ઠીક, પાકિસ્તાનની પોલીસ ગાયબ થઈ ગઈ. આફ્રિકાની ગવર્મેન્ટ મૂંઝાઈ ગઈ કે આપણા પાકિસ્તાન વાળાને જવાબ શું દેવો. વાંદરું ન જડે તો કાંઈ નહીં, તમે પાકિસ્તાનની પોલીસને ગોતી આવો. આફ્રિકાની પોલીસ ને અમેરિકાની પોલીસ જે વાંદરાને અડધી કલાકમાં ગોતીને લઈ આવ્યા એ બે પાકિસ્તાનની પોલીસને ગોતવા નીકળ્યા. અડધી કલાક, 2 કલાક, 4 કલાક, 5 કલાક એમ કરતા કરતા હાંજ પડી ગયો. હાંજ જે પોલીસ વાંદરાને અડધી કલાકમાં પકડી આવી હતી ને બોલો હાંજ પડી તો પોલીસ નો ગોતી ગઈ. હાંજ પડીને થાકીને બેઠા કે ગુફા જેવું હતું, અંદરથી અવાજ આવતો હતો, બોલ હું વાંદરો છું, બોલ હું વાંદરો છું, બોલ હું વાંદરો છું. અને અંદર જઈને જોયું પાકિસ્તાનની પોલીસ એક રીસડાને પકડીને ઘૂસતા આવતી હતી, બોલ હું વાંદરો છું, બોલ હું વાંદરો છું. ઓલા કે તમારે આવાય તો ખરું નહીં, ક્યાં કબૂલ કરે ત્યારે આવીને પરાયણે કબૂલ કરાવે. હમણાં એક જણો મોટરસાયકલ લઈને નીકળો, 4 રસ્તા આગળ પહોંચ્યો, સાહેબ ઉપર કઈ ઉભો રહે, લાયસન્સ. એ કે સાહેબ ભૂલાઈ ગયું. એમ ન ચાલે, 150 રૂપિયાનો દંડ થશે, મેમો ફાટે. એ કે સાહેબ કઈક વટલો રસ્તો કાઢો ને. એ લાવ 50 રૂપિયા. 50 રૂપિયા લઈને ખીચા મને. એ પણ કે સાહેબ આગળના 4 રસ્તે કોઈક તમારા જેવા બીજા ઊભા હોય તો. એ કે એને જઈને કહી દેજે ચા પી લીધી.
એ કે એટલે એ કે જવા દઈ છે. આગળ ગયો, આગળના 4 રસ્તે પર કઈ ઉભો રે, લાયસન્સ. એ કે સાહેબ ચા પી લીધી. એ કે ઠીક, મન ભાગવા. તેને હાઈન લગી ચા પીધી, બોલો. બીજે દી પાછો નીકળો. બીજે દી નીકળો ને, બીજા રસ્તે પહોંચ્યો, સર્કલ આગળ પહોંચ્યો. સાહેબે સિસોટી મારી, ગઈ ઉભો રે, લાયસન્સ. એ કે સાહેબ ચા પી લીધી. કે આયા બાજુમાં ગયો ને 2 ફડાકા નાખ્યા. એ કે કાં સાહેબ, પણ હું તો ચા પીને આવ્યો. એ કે કોડા રોજ ચા નો, આજ કોફી છે. ત્રણ જણા મોટરસાયકલ લઈને નીકળ્યા, ની પાછા રોંગ સાઈડમાં વન વે માં ગરી ગયા. સાહેબ નો મગજ ગયો ટાંકી ઉપર ફેરવીને એક ધોકો નાખ્યો. એ કે ત્રણ જણા ની પાછા વન વે માં નીકળો, તમને શરમ નથી થતી? હલાવતો હતી કે લે ઓલો ચોથો કૌશિક ક્યાં પડી ગયો. હા, પછી ખબર પડી ચોથો ક્યાંક નીચે રખડે. હમણાં હું એક દી મોટરસાયકલ લઈને નીકળો. મોટરસાયકલ લઈને બરોબર ચોકમાં પહોંચ્યો ને, સાહેબ એવું પર રાખ્યો. મને કે હેલ્મેટ. મેં કીધું સાહેબ માફ કરજો, ભૂલાઈ ગયો. મને કે લાયસન્સ. મેં કીધું સાહેબ લાયસન્સ ભૂલાઈ ગયું. મને કે આમ નો હાલે, 500 રૂપિયા દંડ થશે. મેં કીધું સાહેબ અહીંના ધારાસભ્ય છે ને એ મને ઓળખે છે. મને કે કાંઈ નો હાલે. મેં કીધું એમ તો ચીફ ઓફિસર છે ને એ ઓળખે છે. મને કે કાંઈ નો હાલે. મેં કીધું મામલતદાર છે ને એ મને ઓળખે છે, હું એ બધાને ઓળખું છું. મને કે કાંઈ નો હાલે, લપ નહીં કરવાની કીધું ને ભાઈ. છગન કરશનને ઓળખાશ? મેં કીધું એ કોણ? મને કે એને ઓળખતો હોત ને તો 2 મિનિટમાં જવા દે. હું વિચારમાં પડી ગયો, આ કોણ હસ્તી, હું આટલા વર્ષથી રહું છું, આ છગન કરશન છે કોણ? મેં એને પૂછ્યું, મેં કીધું છગન કરશન છે કોણ? મને કે હું પોતે. મને ઓળખતો હોત તો મેર પડત, બાકી તું ગમે એનું નામ દે છટકવાનું હતું. આ એક જણો બસ સ્ટેન્ડમાં થેલી લઈને નીકળો. સાહેબ એવું પર કે ઉભો રે, શું છે? એ કે બોમ્બ છે બોમ્બ. એ કે શું છે? એ કે બોમ્બ છે બોમ્બ. સાહેબે 2 ધોકા નાખ્યા, થેલી હાથમાં છટકી ગઈ, બામની શીશીઓ. સાહેબ કે આમાં તો બામ છે. એ કે હું યાર 4 નો તમને એ તો કહું છું કે આમાં બોમ્બ છે. આપણા મહેસાણા બાજુ જાય ને ત્યાં લીટા ચાલુ થાય, લીટા વાળા ધંધે લગાડી દો. હા, આપણે કઈક બાકડો થી કે બોકડો, આપણે કઈ બેસો થી કે ચોટો. હવે ક્યાં ચોટવું ભાઈ? હા, ખબર નથી પડતી ક્યાં જઈને ઉભું રહેવું. હમણાં હું મોરબી થી રાજકોટ બસમાં આવતો. બસમાં તમે અમારા ઇન્ટરસિટી હાલે, બેહવાની જગ્યા નો એટલી ફૂલે ફૂલ જતી હોય. હું દરવાજા આગળ ઉભો રહ્યો, મારી બાજુમાં એક બાપા ઉભા હતા. એક ભિખારી આવી, બાપા 5 રૂપિયા આપો સ્વર્ગમાં જગ્યા મળશે. બાપા 5 રૂપિયા આપો સ્વર્ગમાં જગ્યા મળશે. બાપાનો મગજ ગયો ફેરવીને એક લત નાખ્યો. એ કે કોડા અહીંયા બસમાં બેહવાની જગ્યા નથી મળતી, સ્વર્ગમાં કોણ તારો બાપ જગ્યા આપશે? એક બેન બસમાં બેઠા હતા ને એની બાજુમાં જગ્યા થઈ, ત્યાં બાપા જઈને બેઠા. ખોરામાં સરસ મજાનું ગલુડિયું ને રમાડે, મલ પપ્પી, મલ ટોમી, મલ ઢીકો, મલ જાનું, મલ પપ્પી. બાપાનો મગજ ગયો. બાપા કે જો બેન, આની જગ્યાએ તારા ખોરામાં નાનું એવું બાળક હોત ને, છોકરું હોત ને તો બહુ સારું લાગત. ત્યાં ધોલીનો મગજ ગયો. એ કે બાપા હમું જોઈને વાત કરો, હજી હું કુંવારી છું. બાપાએ હમું જોયો. એ કે 35 વર્ષને આટો લઈ ગયેલી ને કુંવારી નો કહેવાય, વાંઢી કહેવાય. હવે કોકનું ઘર માંડી લે. એક ગામમાં 5 બેરા ને એ પાછા એક જ ઘરમાં. એક બેરો સવારના પોરમાં ખેતરે જવા નીકળો બળદ લઈને, રસ્તામાં 2 મુસાફર ભેગા થયા. એ કે ભાઈ રસ્તો ક્યાં જાય? બેરો કે હું બળદ લેવા હે? એ કે બળદ નથી લેવા, રસ્તો ક્યાં જાય? એટલે લઈ લેને ભલામણા, રાતડો જોતો તો 8000 નો, ભૂરિયો જોતો હોય તો 9000 નો. એ કે બળદ નથી લેવા, રસ્તો ક્યાં જાય? બેરો કે ભલામણા લઈ લેને 200 500 આમ કે આમ. ઓલા સમજી ગયા કે આ બેરો લાગે, હા આપણો મેર નહીં પડે. એ નીકળી ગયા એના રસ્તે. આ ખેતરે ગયો, બપોર લગી કામ કર્યું. તેની ઘરવાળી ભાત લઈને આવી. બરોબર આમ ટિફિન લઈને બેઠા, ઝાડવા નીચે ભાત ખોયલું, જમવાની શરૂઆત કરી. ત્યાં બેરાએ વાત માંડી. એ કે સાંભળો, એની ઘરવાળી હાવ બેરી. એ કે શું? એ કે આજ હું ખેતરે આવતો તો રસ્તામાં બળદના ગ્રાહક જઈડા. એની ઘરવાળી રોવા માંડી. એ કે શાકમાં મીઠું તમારી માએ વધારે નાખ્યું, મને હું કામ ગાયરું દ્યો લે. એ કે જવા દ્યો ઘરે, હમણાં જઈને તમારી માને કહું. એ રોતી રોતી ત્યાંથી નીકળી ગઈ. ઘરે આવીને જોયું તેના હાહુ ફરિયામાં બેઠા બેઠા માથામાં તેલ નાખતા. ઈ હાવ બેરા. જય સિયારામ.
ત્યાં જઈને આવીને કે બાઈજી શાકમાં મીઠું તમે વધારે નાખ્યું ને તમારા દીકરાએ મને 1 લાખ ગાયરું દીધી. એની હાવ બેરી. એ કે હું માથામાં તેલ નાખું એમાં તારા બાપનું શું જાય? આવત તારા હાહરાને. થોડીક વાર થઈ તેનો હાહરો આવ્યો. એના હાહરાને કે સાંભળું, હું ફરિયામાં બેઠી બેઠી માથામાં તેલ નાખતી હતી, વહુ રોવા માંડ્યા ને આજુબાજુ વાળાને ભેગા કર્યા. એનો હાહરો કે હાવ ખોટી વાત. ઈ હાવ બેરો. એ કે હાવ ખોટી વાત કોણ કે છે કે અમે બજારમાં સમોસા ખાધા? બોલ બેટા જમકુ, આપણે બજારમાં સમોસા ખાધા? જમકુ 18 વર્ષે આટો લઈ ગયેલી હાવ બેરી. ઈ કે ના બાપા હું ન કહું. અરે બોલ બેટા જમકુ, આપણે બજારમાં સમોસા ખાધા? જમકુ કે બાપા ના હું ન કહું. તમારે મને પરણાવી હોય તો પરણાવો ને ઘરઘાવી હોય તો ઘરઘાવો. હમણાં છાપામાં જાહેરાત આવી સેલ્સમેન જોઈએ છે. મારો એક ભાઈબંધ એને બિચારાને બોલવામાં થોડીક તકલીફ. એ છાપાની કટકી લઈને આવ્યો. મને કે દેવેન જાહેરાત આવી છે, ફોન કરીને વાત કરને શેઠ હારે. મેં કીધું આટલો ઉત્સાહી જણ છે ને ઓલો મારો ઓળખીતો હતો. મેં એને ફોન કરીને કીધું, મેં કીધું જો ભાઈ એક બહુ ઉત્સાહી માણસ છે અને એને નોકરીની જરૂર છે, એને હું મોકલું છું, તમે વાતચીત કરી લેજો ને યોગ્ય લાગે તો નોકરી રાખી લેજો. મને કે વાંધો નહીં દેવેનભાઈ મોકલી દો. એટલે મેં એને એ છાપાની કટકી હતી દીધું ને આમાં નંબર મારો લખી દીધો. મેં કીધું જરૂર પડે ત્યાંથી ફોન કરાવજે, ભલામણ કરી દીધી. અને એ ભાઈ અહીંયા પહોંચી ગયો. ત્યાં જઈને કે શેઠ મારે નોકરી કરવી છે. ઓલો શેઠ કે જો ભાઈ આ ધાર્મિક પુસ્તક વેચવાનું કામ છે, ગીતાજીના પુસ્તક વેચવાના છે. એક તો માણસોને અત્યારે વાંચવાનો ટાઈમ નથી ને એમાં પાછા ધાર્મિક પુસ્તક. 5 વર્ષથી જે આ ફિલ્ડમાં કામ કરે છે, સારા સેલ્સમેન છે, એ માંડ હાંજ પડે 2-5 ચોપડી વેચીને આવે છે. તમે શું કરશો? એ કે શેઠ મને એક મોકો તો આપો. ઓલાને એમ થયું કે આટલો બધો ઉત્સાહી માણસ છે તાને ક્યાં નિરાશ કરવો. એ કે હાલે આ 2 બુક, આની કિંમત 120 રૂપિયા, આ તારે બજારમાં જઈને વેચવાની. એ કે વાંધો નહીં. બુક લઈને ઉપડો. 15-20 મિનિટ થઈને ત્યાં પાછો આવ્યો. એ કે બોસ આલ્યો આ પૈસા લાવો બીજા 10 પુસ્તક. 10 પુસ્તક આપ્યા. વરી બજારમાં ગયો. અડધી કલાક થઈને વરી પાછો આવ્યો. એ કે બોસ આલ્યો આ પૈસા લાવો બીજા 20 પુસ્તક. ઓલો શેઠ કે 20 નહીં તને 50 આપું, પણ પેલા તું કે આ વેચસ કેવી રીતે? એ કે એકદમ ઈઝી છે બોસ. હું છે ને આ પુસ્તક હાથમાં લઈને ઊભો રહું, પછી દરવાજો ખખડાવું, સામેથી જે નીકળે એને હું કહું આ ગીતાજીનું પુસ્તક, આની કિંમત 120 રૂપિયા, તમારે લેવું છે કે હું વાંચીને સંભળાવું? એ વાંચવા ઉભો રહ્યો દરવાજે 6 મહિના લગી હાલે ને. પછી ખબર પડ્યું આ બધા કંટાળીને લઈ લેતા. 2 જણા હમણાં મોરબીના બસ સ્ટેન્ડમાં ભેગા થયા. એ કે તમારું નામ? ઓલો કે મારું નામ મગન. ઓલો કે તારું નામ? એ કે મારું નામ મગન. ઓલો કે લે આપડા બેયના નામ હરખા. ઓલો કે ના હો. કેમ? એ કે તારામાં 3 આવે, મારામાં 4. એને બસ સ્ટેન્ડમાં ઉભા મોં ગણી લીધા. બોલો. હમણાં એક રિક્ષાવાળો નીકળો ધૂમ સ્ટાઇલમાં, અને એની વાહોમાં જોવાની તમે જો મોટરસાયકલ લઈને નીકળો બૂમ કરતો, અને રિક્ષા વાહે દીધી ધાડ દઈ. રિક્ષાવાળાએ પેલા ઉતરીને ઓલાને 2-3 ફડાકા જ ખેંચી લીધા. એ કે આ સ્કૂલ વાહન છે, એની પાછળ લખ્યું છે તમારું વાહન 10 ફૂટ દૂર રાખો, એ તને દેખાણું નહીં.
ત્યાં તો મોટરસાયકલ વાળાનો મગજ ગયો, એને રિક્ષા વાળાને 4-5 ખેંચી લીધો. ઈ કે કોડાઈ વાંચવા રહ્યો ને એટલે જ ભટકાણ. મોટા અક્ષરે લખાવતો જા. પણ બે ભાઈબંધ વર્ષો પછી ભેગા થયા. એક જણે બીજાને પૂછ્યું, ઈ કે તું શું કરસ ભાઈ? એ કે હું તો હીરા ગહું. કે એમાં શું? હીરા ગહસ પણ એમાં કાંઈ વધે? એ કે હા વધે ને. કે હું કે ઉંમર વધે. કે તું શું કરસ? એ કે હું તો મજૂરી કરું, છૂટક મજૂરી જે જડે. એ કે મજૂરી કામ કરતો પછી એમાં કાંઈ વરે? એ કે હા ને એમાં વરે ને. હું કે પરસેવો વરે. હમણાં મારા ઘરે મારું મૂળ વતન હળવદ તાલુકામાં સુંદરી ભવાની. ખડ પાણી ને ખાખરા પાણાનો નહીં પાર, ખડ પાણી ને ખાખરા ને પાણાનો નહીં પાર, વગર દીવે વાડું કરે દેવ ભૂમિ પાંચાળ. પાંચાળ ભૂમિનું સરસ મજાનું ચકલીના માળા જેવું ગામ. બરોબર મહેમાન મારા ઘરે ખાઈબકા. સવારના પોરમાં મહેમાને મને કીધું, મને કે દેવેન, મેં કીધું શું? મને કે 2 નંબર જવું છે, ઘરમાં કઈ સારો લોટો બોટો હોય મને દે. આપણે તો મહેમાન થી વધારે શું હે, મહેમાન ને ભગવાન બધું હરખું. નવો પિત્તરનો લોટો કાઢીને આપ્યો. મહેમાનને ભૂલવાની બીમારી આવે. સવારમાં બ્રશ કરતા કરતા ચા પાછા પાડોશીને ઘીરે પી આવે. એ લોટો ભરીને બહાર જવા ગયા, 2 કલાકે પાછા આવ્યા. હાથમાં પિત્તળનો લોટો ને હું મૂંઝાઈ ગયો. મેં કીધું અભાગ્યો ક્યાં મૂકીને આવ્યો? મેં કીધું મહેમાન ઓલો લોટો ક્યાં? મને કે આ લે. મેં કીધું કા? મને કીધું ભરેલો પડ્યો રહ્યો. મેં કીધું તમે આદિ માનવની પરંપરા જાળવી રાખ્યો, હાલી 100 રૂપિયા ઇનામ રાખો. લઈને ખીચામાં નાખી દીધા. બોલો. મને કે અમારા ગામ બાજુ આવો ને તેથી આવું કઈ કરતા નહીં. મેં કીધું કા? મને કે અડધું ગામ આવું હોય. એક કુંભાર ભગત ની ગધેડી ખોવાણી. તેને માતાજીની માનતા રાખી કે હે માં, હાંજ પડે ને જો મારી ગધેડી પાછી આવી જાય તો હું 5 જણાને જમાડીશ. માતાજીને વાત રાખીને કુંભાર ભગતની વાત સાંભળી લીધી. હાંજ પડીને ત્યાં હોંચી કરતી ગધેડી પાછી આવી. બીજે દી સવારનો ટાઈમ થયો ત્યાં કૂતરી ગાય. વરી પાછો ભગત ચિંતામાં. કુંભારના ઘરના કે ભગત ચિંતા કરો માં, માતાજીની માનતા રાખો, કૂતરી જડી જાય છે, પાછી આવી જાય છે. વરી કુંભાર ભગતે માનતા રાખી કે હે માં, જો કૂતરી પાછી આવી જાય ને તો બીજા 10 જણાને જમાડીશ. માતાજીને વાત રાખવી, કૂતરી પાછી આવી ગઈ. વળી બીજે દી પાછા કુંભારના ઘરનાએ કીધું કે ભગત, માતાજીની માનતા જાજો ટાઈમ ખેંચાય નહીં. એક કામ કરો, ગામમાં જઈને 15 જણાને બોલાવી આવો, આજ હું રસોઈ બનાવી નાખું અને આપણે માનતા પૂરી કરી નાખી. ભગત ઉપડા ગામમાં 15 જણાને બોલાવીને આવ્યા. 5 ને આ બાજુ બેહાયરા, 10 ને આ બાજુ બેહાયરા. જમણવાર ચાલુ થયો ને કુંભારના ઘરે મહેમાન આવ્યા. એ કે ઓહો ભગત શું છે આ બધું? કુંભારના ઘરના કે બોલો માં. ઈ કે કા? ઈ કે આ 5 ગધેડીના છે ને આ 10 કૂતરીના છે. ઓલા ખાધા વગર પાછા વયા ગયા. હમણાં એક છોકરો રમતો રમતો એના દાદીમાં આગળ ગયો. ઈ કે બા, તમે ક્યાં દેશમાં ફર્યા? માજી તો મોજમાં આવી ગઈ કે બેટા હું પાકિસ્તાન ગઈ, અફઘાનિસ્તાન ગઈ. વળી છોકરાને જાણવાની ઉત્સુકતા હોય ને વચમાં બોલ. ઈ કે હવે ક્યાં જાય છો? અહીંયાથી બાપા દાઢી ખંજોરતા બોલ્યા કે કબ્રસ્તાન. હા હવે એને એક બાકી રહ્યું. ઈ કે કોઈ ऐसा जहां मिले जहां हर चेहरे पे मुस्कान मिले, कोई ऐसा जहां मिले जहां हर चेहरे पे मुस्कान मिले, हर मंदिर में मिले अल्लाह और हर मस्जिद में भगवान मिले. હમણાં એક જણો મારી એક મને કે દેવેનભાઈ, તમે આ ગામો ગામ રખડો, પ્રોગ્રામ દેવા જાવ, પછી એમાં કઈ જડે? મેં કીધું હા જડે ને. મને કે શું જડે? ભાઈ એમાં પૈસા જડે. મને કે પૈસા જડે પછી તમારા ઘરે શું આવે? મેં કીધું અત્યારે તો ઉઘરાણી વાળા આવે. હા જેને જેને દીધા એ બધા આગળથી આપણે લીધા. એક જણો હમણાં મારી આગળ આવ્યો. મને કે બોસ તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. મેં કીધું ક્યાં? ટીવીમાં? મને કે ના. મેં કીધું જી ગુજરાતીમાં? મને કે ના. મેં કીધું દૂરદર્શનમાં? મને કે ના. મેં કીધું ભાગ્યા તે મને જોયો ક્યાં? મને કે ઉભા રહ્યો યાદ કરી લો. 10 મિનિટ માથું ખંજવાડ્યું. પછી મને કે આ યાદ આવ્યું. મેં કીધું ક્યાં? મને કે ડિસ્કવરીમાં. મેં કીધું કાકા હું હાસ્ય કલાકાર છું, ડિસ્કવરીમાં ભૂંડડા નથી પકડતો. હમણાં અમદાવાદમાં મારો કાર્યક્રમ હતો, શિવરંજની 4 રસ્તા આગળ ઉભો હતો. એક જણો મારી આગળ આવ્યો. મને કે બોસ તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. મેં કીધું ક્યાં જોયો છે? મને કે કાર્યક્રમમાં જોયા હોય લાગે છે. હાસ્ય કલાકાર છો? મેં કીધું હા. મને કે જો મને હતું જ.
હવે આપણા ઘરે કાર્યક્રમ ગોઠવવો હોય તો તમે કેટલા લેશો? મેં કીધું 10. મને કે હતા હશે યાર, મોઢું જોયું છે, કોઈ 500 બી ના હાલે. એક કામ કરો, મારી જોડે ચાલો, 200 રૂપિયા આલીશ. મેં કીધું શું? મને કે 200 આલીશ. મોઢા પ્રમાણે તો એ વધારે છે. મારો મગજ હલી ગયો. મેં કીધું હાલે 200, તું અહીંથી લીટી થા. લઈને ખીચામાં નાખ્યા. મને કે જાતા જા કે થેન્ક યુ બોસ. મેં કીધું કેમ? મને કે બાપુનગર જવું તું યાર, રિક્ષા વાળું 300 કહેતો તું, મારી જોડે 100 જ હતા. મને 200 માં ઉતારી દીધો. એક જણો મારી આગળ આવ્યો. મને કે દેવેનભાઈ, ઓલો તમારા લાભાર્થે કાર્યક્રમ હતો ને એમાં બહુ મજા આવી. મેં કીધું શું? મને કે ઓલો તમારા લાભાર્થે કાર્યક્રમ હતો ને એમાં બહુ મજા આવી. મેં કીધું ભાઈ, મારા લાભાર્થે નહોતો, મંદ બુદ્ધિના બાળકોના લાભાર્થે. મને કે બધું હરખું જ છે ને, શેમાં ગણતરી કરે ન સમજાતું. એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, હું કાર્યક્રમ દેવા ગયો અને કાર્યક્રમને અડધી પોણી કલાકની વાર હતી. મેં કીધું ગામમાં કોઈ સારો કારીગર હોય તો આપણે દાઢી કરાવી લઈ. હું દાઢી કરાવવા ગયો. ત્યાં તમે જો જૂનવાણી સિસ્ટમ, એ લીમડાના ઝાડ નીચે ખાટલો ઢાળેલો ને એક થેલીમાંથી હજીયો કાઢ્યો અને અસ્ત્રો કાઢ્યો. તમે જોતા મીંડામાં હાબુનો ગોટો કાઢ્યો. મારી સામુ જઈને કે હે ખુ હાબુ ઉપર થઈ ગયો. ત્યાં તો મારી ચોટલી ખીતો થઈ ગઈ, મીંડા ઉપકા આવવા. મેં કીધું એ ભાઈ, આ શું કરો? મને કે 12 ગામથી આવ્યો છો? મેં કીધું હા. મને કે એટલે જ હાબુ ઉપર થૂઈકો. ગામના ડાયરેક્ટ મોઢા ઉપર ઝાપટતો. એક જણો કાર્યક્રમમાં મારી આગળ આવ્યો. કાર્યક્રમ પૂરો થયો ને પછી મને કે દેવેનભાઈ, હું છેલ્લે બેઠો તો આજે યાર કાર્યક્રમમાં જામ્યું નહીં, મજા ન આવી. મેં કીધું કેમ? મને કે તમારો અવાજ બરોબર નથી સંભળાતો. ભાઈ 2 દીના ઉજાગરા છે, થોડીક શરદીની અસર છે, એટલે કદાચ એવું થયું ને તને મજા ન આવી, તું માફી માગી લઉં. મને કે એમ નહીં યાર, મારી સામું જોવો કે 20 વર્ષની ઉંમર થઈ, મને કોઈ દી શરદી નથી થઈ. મેં કીધું બહુ સારું કહેવાય. મને કે હું તો ઠીક, મારા બાપાની ઉંમર 45 વર્ષની થઈ, એને કોઈ દી શરદી નથી થઈ. મેં કીધું બહુ સારું કહેવાય. મને કે મારા બાપાને મૂકો તડકે. મેં કીધું મૂકો. મને કે મારા દાદાની ઉંમર 92 વર્ષની થઈ, એને કોઈ દી શરદી નથી થઈ, પછી મારાથી ન રહેવાનું. મેં કીધું જો ભાઈ, નાક હોય ને એને શરદી થાય ને તમે 3 પેટી કપાવીને બેઠા. એક જણો મારી આગળ આવ્યો. મને કે દેવેનભાઈ, આ તમે બધા હાસ્ય કલાકાર છો, એક ના એક જોક્સ કરો, કઈક નવું કયો. મેં કીધું કેમ? મને કે જોક્સ 400 છે ને કલાકાર 500 છે, કોઈ નવું કાંઈ કહેતા જ નથી. મેં કીધું નવું સાંભળું? મને કે હા. મેં કીધું બેહી જા સામે. એ સામે બેઠો. મેં કીધું બહુ મોટું શહેર હતું. મને કે મોટું હોય એને જ શહેર કહેવાય, નાનું હોય તેને ગામડું કહેવાય, નવું શું? મેં કીધું શહેરમાં એક સોસાયટી હતી. મને કે હવે તો ગામડામાં સોસાયટીઓ થઈ ગયા, એમાં નવું શું હોય? મેં કીધું સોસાયટીમાં રાત્રે 4 ચોર આવ્યા. મને કીધું હમ્પ હોય તો 10 આવે, એમાં નવું શું? મેં કીધું સોસાયટી વાળા જાગી ગયા અને 4 માંથી 3 ને પકડી લીધા ને 1 ભાગી ગયો. મને કે થોડાક વધારે જાગ્યા તો 4 પકડાઈ જતા, એમાં નવું શું? મેં કીધું 3 ને પકડા ને. મને કે હા. મેં કીધું એમાંથી એક તારો બાપ હતો. હવે કે નવું શું? લીટી મારી, તમે જોવો તો હાથમાં ન આવ્યો. હમણાં એક જણો મારે આગળ આવ્યો. મને કે દેવેનભાઈ, હાથમાં તમે 50,000 વાળો મોબાઈલ. મને કે બોસ તમારો મોબાઈલ નંબર? મેં કીધું લખી લે 9825777666. અને મોબાઈલમાં થોડીક વાર ગોદા મારી. મને કે યાર મને નહીં જામે, તમે આમાં સેવ કરી દો. મેં કીધું કેમ? મને કે મારા અક્ષર હારા નથી થતા. હા, અમુક તો એવી અઘરી આઈટમો ભેગી થાય. હા, અને આ સોશિયલ મીડિયામાં તમે જો ધંધે લગાડી દઈએ. અમુક મા બાપે માનતા લીધી હોય, પાણા એટલા પીર કર્યા હોય, અને પછી ઘરે દીકરાનો જન્મ થાય અને એ દીકરા પાછા ફેસબુકમાં છોકરીઓ બનીને ચેટિંગ કરતા હોય. હા, એક જણો તો ગામમાં તરાવની પાયડે ઊભો હતો. થોડીક વાર તેનો ભાઈબંધ આવ્યો. એ જોઈને વયો ગયો. ઓલા જોયું કે ભાઈબંધ આવ્યો તો પણ જોઈને વયો ગયો. વરી બીજે દી પાછો ઓલો આવીને ઊભો રહ્યો. વરી એનો ભાઈબંધ આવ્યો, વરી જોઈને વયો ગયો. આવું અઠવાડિયા લગી આવેલું. વરી અઠવાડિયા પછી 2 ભાઈબંધ ભેગા થઈ ગયા. ઓલાથી નો રહેવાને બોલે અહીંયા. એ કે હું અહીંયા અઠવાડિયાથી જોઉં, તું જોઈને વયો જાસ, અહીંથી જોઈને વયો જાસ, આ બધું છે શું? એ કે એક વાત કહું? એ કે હા. એ કે ફેસબુકમાં સ્વીટી ભાભી છે, મને અઠવાડિયાથી અહીં મળવા બોલાવે પણ અહીંયા આવતા જ નથી. એ કે તું? એ કે હું ચોકલેટી બોય. અરે તારી ભલી થઈ કે હું જ સ્વીટી ભાભી. હા, તમે ધંધે લગાડા ક્યાં જઈને ઊભા રહી છે. હા, વડીલો જે સાંભળતા હોય એને ખબર હોય કે આજથી 20-25 વર્ષ પહેલા સમય કેવો હતો કે ગામની અંદર તમારે ભાગવત સપ્તાહનું આયોજન કરવું હોય, તમે કોઈ કથાકાર આગળ જાઓ
એક શ્રીફળને 5 રૂપિયા આપો ને એટલે તમારું કામ પતી જતું. કથાકાર આવીને કથા વાંચીને વયા જાય. મને કહેતા દુઃખ થાય છે. અત્યારના અમુક કથાકાર કેવા છે કે જેને દીઠી નથી ભૂખ ની છતાં ભૂખ પર બોલે, જેને દીઠી નથી ભૂખ અને છતાં ભૂખ પર બોલે, અનિતિમય એનું જીવન ને કથામાં નીતિ પર બોલે કે પરાઈ નારી દેખી નયન જેના આમ તેમ ડોલે, પરાઈ નારી દેખી નયન જેના આમ તેમ ડોલે, એ સભા મધ્યે ઉભો થઈ પાછો બ્રહ્મચર્ય પર બોલે. ઈર્ષા મોહ અને મમતામાં થઈ પાંગડો, ઈર્ષા મોહ અને મમતામાં થઈ પાંગડો, એ વ્યાસની ગાદી પર બેસી પાછો ભક્તિ વિશે બોલે. હવે આવા એક બાપુની કથા ચાલુ થઈ. અને આપણે જો જાહેર કાર્યક્રમ હોય, જાહેર ફંક્શન હોય, તમે ધ્યાન રાખો, ગમે ત્યાં ને ચિલ્લર બધી આગળ બેઠા. ચિલ્લર એટલે ટાબરિયા, એને હાચવા ન પડે એટલે એને બધાને આગળ બેહાડી દે. અને છોકરાનો સ્વભાવ છે ભાઈ તોફાન કરતા હોય, અને તોફાન કરે તો જ રૂડું રૂપાડું લાગે. બાકી 60 વર્ષનો ઢગો સાયકલમાંથી હવા કાઢે એને એમ ન કહે કે અમારા બાપા કાનુડા જેવા લાગે. હા, એ તો છોકરાઓ તોફાન કરતા હોય તો એ જ રૂડા રૂપાડા લાગે. હવે મહારાજ કથા વાંચે, સામે ઓડિયન્સમાં છોકરાઓ બેઠા, એ છોકરાઓ વચમાં તોફાન કરે અને મહારાજ કથા વાંચતા વાંચતા એને ટોકે, કથામાં કેવા અર્થના અનર્થ થાય. મહારાજે કથાની શરૂઆત કરી, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચનન જાય, પ્રાણ જાય અરુ વચનન જાય. રામાયણની અંદર પરમ પૂજ્ય સંત શ્રી તુલસીદાસ મહારાજે કીધું છે, હખણી ના બેહો. કથા સાંભળતા એમ થાય તુલસીદાસ મહારાજે આવું કીધું હોય છે. માં કઈ કઈ એના શયન ખંડમાં આરામ કરે છે. બહારથી મંથરા આવીને કે છે કે માં આજ તારે 2 વચન માગવાના છે. વચન તો માગું, પણ શું માગું? માં તારા ભરતને ગાદીને રામને વનવાસ માગી લે. શું? કે હા, તારા ભરતને ગાદી અને રામને વનવાસ માગી લે. ત્યારે માં કઈ કઈ મંથરાને કહે છે, આ તમારો બાપુજીનો બગીચો છે? સબરીને ખબર પડે છે કે મર્યાદા પુરુષોત્તમ રામ, રઘુનંદન રામ આજ મારું આંગણું પાવન કરવાનો છે, આજ મારી ઝૂંપડીએ પધારવાનો છે. સબરી આતુરતાથી મર્યાદા પુરુષોત્તમ રામની રાહ જોઈને બેઠી છે. સામેથી ભગવાન શ્રી રામ આવે છે. એ સબરી દોટ મૂકી પ્રભુ શ્રી રામના ચરણ સ્પર્શ કરીને કહે છે કે હે મર્યાદા પુરુષોત્તમ રામ, આ ટમેટું કોને માર્યું? લંકાપતિ રાવણ એના આસન ઉપર બેઠો છે. રામનો અંગત એવો અંગત જે રાવણનું આસન છે એના કરતા હવાવે તેના પૂંછડાનું ઊંચું આસન કરીને બેઠો છે. અને લંકાપતિ રાવણ સામે નજર નાખીને કહે છે કે હે લંકાપતિ રાવણ, હે લંકેશ, તારા જેવો નાલાયક મેં મારી આવડી ઉંમરમાં નથી જોઈ. કારણ કે ભક્તિ કરે રામની તોય ખટપટ કરે આખા ગામની, ભક્તિ કરે રામની તોય ખટપટ કરે આખા ગામની, કમાણી કરે હરામની, ભાઈ આવી ભક્તિ હું કામની. આપ સૌ અત્યાર સુધી મને નિહાળ્યો, શાંતિથી સાંભળો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી, જય ગરવી ગુજરાત.